હવે તમને લઈ જવા છે પેરિસ એટલે સૌરાષ્ટ્રના પેરિસમાં કે જ્યાં વરસાદે તરખાટ મચાવ્યો છે। માત્ર થોડા જ કલાકમાં મોરબીમાં લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને મોરબી પાણી થઈ ગયું છે। 1.5 થી 2 ઇંચ વરસાદ આમ તો બહુ વધારે વરસાદ ન કહેવાય, પણ એમ છતાં તંત્રની મહેરબાની દરેકે શહેર ઉપર એવી છે કે ત્યાં થોડો પણ વરસાદ વરસે એટલે પાણી થઈ જતું હોય છે। વરસાદ રોકાઈ ગયો છે, પણ એ પછી પણ પાણી નિકાલની હજી શરૂઆત નથી થઈ। શનાળા હોય, રાવપર હોય, ગાંધી ચોક હોય, આ બધી જગ્યાએ પાણી ભરાયા છે। મોરબી શહેરમાં છેલ્લા 1 કલાકથી એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ને તેને લઈ મોરબી અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે મોરબી શહેરના સનાળા રોડ પર છીએ અને સનાળા રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરની વિસીપરા હોય, હાઉસિંગ સોસાયટી હોય, રવાપર રોડ હોય, સનાળા રોડ હોય, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। પાણી ભરાવાની સાથે જ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પણ વેઠી રહ્યા છે। ત્યારે મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો જે પ્રકારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ને તેને લઈ વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવા માટે કચવાટ પણ જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।